નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. સમગ્ર અમરેલી જિલ્લામાં ભારે વરસાદના સમાચાર વચ્ચે લીલિયા તાલુકો સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં સામેલ થયો છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ જાણે લીલિયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને બાનમાં લીધા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સતત ધોધમાર વરસાદને કારણે અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ગઈકાલે સાંજે લીલિયા તાલુકાના ગુંદરણ અને ખારા ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ વહીવટતંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યું હતું અને બચાવ કામગીરી શરૂ કરી હતી. એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જરૂરી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન સ્થાનિક ગ્રામજનો પણ આગળ આવી નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં મદદરૂપ બન્યા હતા. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીલિયા તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ લીલિયા પોલીસ સ્ટેશનની ટીમો સતત ગ્રામ્ય વિસ્તારો સાથે સંપર્કમાં રહીને ખડે પગે કામગીરી કરી રહી છે. તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને જરૂર જણાય ત્યાં સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.